નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, ઝડપથી મને હાય હેલો ની લિંક શેર કરી આપો, જેથી આપણે ક્લાસની શરૂઆત કરી દઈએ. આપણે આ A1 બેચની શરૂઆત કરી દઈએ. ચાલો, ઝડપથી. મને ખબર છે કે તમારા બધાના શેરીમાં એક સરસ મજાનો પ્રોગ્રામ છે. મને ખબર છે કે તમારી બધાની શેરીમાં આજે બપોરે રામ આવ્યા છે. મને ખબર છે તમારી બધાની શેરીમાં આજે બપોરે આરતી ઉતારી છે. મને ખબર છે તમારી બધાની શેરીમાં આજે ખૂબ જ આનંદ ઉલ્લાસનો માહોલ હશે. પરંતુ राम का नाम लेता जा और पढ़ाई करता जा. इसी के साथ विद्याकुल आज चालू है. કારણ કે કેન્દ્ર સરકારે એવો નિર્ણય લીધો હતો કે સવારથી બપોરે 2:30 સુધી આપણે દરેક કાર્ય બંધ રાખશું. તો આપણે 2:30 સુધી બંધ રાખ્યું છે. 5:15 થઈ એટલે આપણે ચાલુ કરી દીધું છે. રેડી? તો 1-2 કલાક ભણી અને પછી આપણે બધા પોતપોતાની શેરીમાં જઈશું અને સરસ મજાનું જમણવાર કરશું, ઉત્સવ કરશું, ફટાકડા ફોડશું અને આનંદ ઉલ્લાસ કરશું. પણ ક્યારે? 2 કલાક ભણી અને પછી મારે જવાનું છે અને તમારે જવાનું છે. ઓકે, ચાલો. તો આજે આપણે જોવાના છીએ પાર્ટ 1 અને ચેપ્ટર નંબર પેઢીના વાર્ષિક હિસાબ. ઓકે, ચેપ્ટર નંબર 2 પેઢીના વાર્ષિક હિસાબો. ઓકે, પેઢીના વાર્ષિક હિસાબો. ચાલો, પેઢીના વાર્ષિક હિસાબના 2 ક્લાસ રહેશે. એક આજનો ક્લાસ, એક આવતીકાલનો ક્લાસ. પેઢીના વાર્ષિક હિસાબમાં ક્વેશ્ચન રહેશે. બોલો. ઠુમર. કંપનીના વાર્ષિક હિસાબમાં વિગત ઉપર નીચે ન ચાલે. કોઈ પણ સંજોગોમાં નહીં ચાલે. હું નથી ચલાવતો, બાકી બીજા શિક્ષક ચલાવતા હોય તો ચલાવશે. હું નથી ચલાવતો કારણ કે ચોપડીમાં એકદમ પ્રોપર તમે જોશો તો A, B, C, D અને E અને F એટલી વિગત હોય. માની લ્યો કે ચાલુ મિલકત છે, એ ચાલુ મિલકતમાં ABCDEF સુધી જાય છે. ચોપડીમાં તમને જોવાની છૂટી. રોમાં લે રોકડ લો ચા. રેડી? માની લ્યો કે ચોપડીમાં તમે છે ને સ્વાધ્યાયમાં જોજો, આ નહીં આપ્યું હોય, આ નહીં આપ્યું હોય, આ નહીં આપ્યું હોય, તો એ લોકો શું કરે? તો કે A રોકાણો, B માલ સામગ્રી, C નો લખે, D રોકડ લખે છે. અહીંયા C પણ કાપી નાખે છે. એ લોકો સિક્વન્સમાં જ લખે છે. જે લાઈનમાં જેનો નંબર આવતો હોય એ જ પ્રમાણે લખે છે. સ્ટેપ બાય સ્ટેપ જ લખે છે. એ લોકો આને C નથી બનાવતા. આ D છે તો એ D જ છે. 4 નંબર છે તો 4 નંબર જ છે. આને 3 નંબર નથી બનાવતા. માની લ્યો કે ચોપડીમાં આપણને આ નથી આપ્યું, આ નથી આપ્યું, આ નથી આપ્યું, આ 3 નથી આપ્યા. તો એ કઈ રીતના લખે છે? સ્ટેપ બાય સ્ટેપ જ લખે છે કે B માલ સામગ્રી, D રોકડ અને F ચાલુ મિલકત. રેડી? એટલે સ્ટેપ બાય સ્ટેપ જ લખવું પડશે. એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ હાલશે નહીં. હું તો નથી અગાવતો, ચોખ્ખું જ કહી દઉં. હું તો ખોટું જ પાડી દઉં છું. સર, વાર્ષિક હિસાબમાં તારીખનું બોક્સ ના બનાવી. હા, એ ચાલે છે. ઓકે, એ ચાલે છે. વિડીયો ચીપકે છે. બીજા કોઈને ચીપકે છે વિડીયો? ઓકે, નહીં. ઓકે, ચાલો. તો ચીપકે એટલે ચોટે છે. હા, ચીપકે એટલે ચોટે છે. ચાલો, સૌપ્રથમ તો કે સાહેબ, સૌપ્રથમ આપણને પેઢીનું પાકું સરવૈયું કે એટલે 5
ખાતા બનાવી નાખવાના. 4 ખાતા અને 1 પત્રક. 4 ખાતા અને 1 પત્રક. રેડી? ઓકે. પહેલું તો કે વેપાર ખાતું, બીજું તો કે નફા નુકસાન ખાતું, ત્રીજું તો કે નફા નુકસાન ફાળવણી ખાતું, ચોથું તો કે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતા, અને પાંચમું પાકા સરવૈયાનું પત્રક. 50% સાંભળી લેજો, આ ચેપ્ટરમાં 50% રકમ ના જવાબ સરકાર પોતે જ આપી દે છે, પણ 100% બાળકોને ખબર હોતી નથી. 50% રકમના જવાબ સરકાર પોતે જ આપે છે, પણ 100% બાળકોને ખબર હોતી નથી કે આ તો બેઠું આપ્યું છે, મારે થોડોક જ સાબુનો ઉપયોગ કરવાનો છે. એ બધું લખાઈ જાય. રેડી? ચલો, કઈ વિગત કઈ બાજુ? તો કે સાહેબ વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી અને ખરીદીને લગતા ખર્ચા, અને જમા બાજુ માત્ર વેચાણ, બીજું કઈ આવે નહીં. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બાકીના બધા જ ખર્ચા અને નુકસાન, અને જમા બાજુ બધી જ આવકો, બીજું કઈ આવે નહીં. નફા નુકસાન ફાળવણી ખાતામાં ભાગીદારને લગતા ખર્ચા. ધ્યાનથી સાંભળજો, કોને લગતા ખર્ચા? ભાગીદારને લગતા ખર્ચા. ભાગીદારને પગાર, ભાગીદારને બોનસ, ભાગીદારને કમિશન, ભાગીદારને મહેનતાણું, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ. નફા નુકસાન ફાળવણી ખાતામાં. જમા બાજુ તો કે ભાગીદારને લગતી આવકો, ભાગીદારને લગતી આવકો. આ બાજુ તો કે ઉપાડ, આ બાજુ મૂડી. આ ખાતું એક કોનું હોય? તો કે ભાગીદારનું. આ એક ખાતું કોનું હોય? તો કે ભાગીદારનું. રાઈટ? ઓકે. પાકું સરવૈયું. સર એમ કહું છું સર, સર એમ કહું છું સર. ઓકે ઓકે, બીજા કોઈ કોમેન્ટ નહીં કરે, બીજા કોઈ કોમેન્ટ નહીં કરે ભાઈ. એક મિનિટ, મને સાંભળો પેલા. સર એમ કહું છું સર, સર એમ કહું છું સર. દાખલો આવડે પણ સમય બહુ ખાઈ જાય છે, શું કરવાનું? પ્લીઝ કહો ને. દાખલો તો આવડે છે પણ સમય બહુ ખાઈ જાય છે, તો જે દાખલો આવડે છે ને એને વારંવાર ગણવાની પ્રેક્ટિસ કરો. અમુક એવા જે વિગતો હોય ને એની શોર્ટકટ ટ્રીક અપનાવો. એ તમારે જ ગોતવાની છો, મને ન કહેતા. તરત જ આવ્યું એટલે મગજમાં આવી જ જવું આ બાજુ, આ આવ્યું એટલે તરત મગજમાં આવી જવું આ બાજુ, આ આવ્યું એટલે તરત ગોતવા વિચારવા નહીં બેહવાનું. એટલું પરફેક્ટ કરી નાખો તો તમારો સમય બચશે. 20 થી 25 મિનિટમાં પૂરો થશે, નહીતર નહીં થાય. પ્રેક્ટિસ કરો, જેટલી પણ આવે પ્રેક્ટિસ કરો. કંપનીના વાર્ષિક હિસાબ યાદ રાખવાની ટિપ્સ આપો, નથી આપી મેં? કંપનીના વાર્ષિક હિસાબ રાખવાની ટિપ્સ, એનો વિડીયો નથી જોયો? એકદમ સિમ્પલ ટિપ્સ આપી છે ને, ચાવીઓ આપી છે. બસ એ ચાવીઓ કેમ ના પાડે ભાઈ સમીરભાઈ? ચાવીઓ આપી જ છે, ચાવીઓ પાકી કરી નાખો. ખાલી યાદ રાખવાનું છે તમારે. ઇક્વિટી, જવાબદારી, મિલકતો. ઇક્વિટી જવાબદારીમાં ખાલી 3 યાદ રાખવાનું, બાકીનાની ચાવી છે. મિલકતોમાં 2 યાદ રાખવાનું, બાકીના ચાવી આપી છે. બેઠું છાપી જ દો, હું એમ કહું છું. ઓકે, ન્યૂ સ્ટુડન્ટ છો તો પહેલા સૌપ્રથમ એ રેકોર્ડિંગ લેક્ચર જોઈ લ્યો અને પછી ગયો મને. રાઈટ? એક્ઝામમાં પેલા સેક્શન F લખે તો દોડે તમ તારે. હો, તમને જે ફાવે ને એ સેક્શન તમે લખી શકશો. તમારો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ શિક્ષક જવાબ ખોટો નહીં પાડે. કારણ કેમ પેલા F વિભાગ ગણ્યો છે, ખોટું પાડી દઉં, કોઈ નહીં કે. રેડી? તમે તમારે જે સેક્શન ગણો, પણ હા, સેક્શન આખો પૂરો કરવાનો. માની લ્યો કે 31, 32, 33 અને 34 આ 4 દાખલા કોઈ પણ સેક્શનમાં છે. તમે 31, 32 અને 33 ગણી નાખ્યો, 34 નો ગણ્યો, નવો સેક્શન ચાલુ કરી દીધો. પછી યાદ આવ્યું એટલે છેલ્લે પાછો 34 ગણ્યો, એવું ન કરતા. એવું કરવામાં શિક્ષકને જો ધ્યાનમાં આવે તો શિક્ષક ચેક કરે છે. જો ધ્યાનમાંથી છૂટી ગયું તો શિક્ષક ચેક કરતા નથી. જગ્યા મૂકી દો. તમે 5 પુરવણી લેશો ને, 5 પુરવણી, તો એ તમને છે ને જે સુપરવાઇઝર હોય ને એમ નહીં કે
કે ભાઈ કેમ એટલી બધી પુરવણી લે છો? સરકારે પૈસા લઈ લીધા છે પુરવણીના આપણી પાસે. હો, શાળામાં તમે જે પૈસા ભરો છો ને લઈ લીધા છે. જગ્યા મૂકી દો, જેટલી જરૂર છે એટલી જ, બહુ વધારે નહીં. રેડી? એટલે એક સેક્શન કન્ટિન્યુ રે એવું રાખજો. ઓકે, કારણ કે સરકારના પૈસા નહીં બગાડીએ ને આપણા પૈસા નહીં બગાડીએ. ઓકે, ઉછીના નાણાં લઈને જજો, ઉછીના નાણાં વેપારી લઈને જજો. હા, બોર્ડ એક્ઝામમાં પણ, હા બોર્ડ એક્ઝામમાં પણ સેમ. બોર્ડ એક્ઝામની હું સેકન્ડ એક્ઝામ ભૂલી જ જાઉં છું. તમારી સેકન્ડ એક્ઝામ તમે ભૂલી જાઓ, એટલે ભૂલી જાઓ એટલે પછી યાદ રાખજો, પણ એ રીતની તૈયારી કરો કે સેકન્ડ એક્ઝામ છે ને એ જ બોર્ડ એક્ઝામ છે, એવી રીતના. હો સર, આપણે પેલા 1-5 ખાતા દોરી દઈએ અને પછી કદાચ વેપાર ખાતું કે નફા નુકસાન ખાતું દોરવાનું આવે. ખાતું નો દોર, કાંઈ નહીં કરવાનું. સરસ મજાને આપણી પાસે પેન્સિલ હોય ને, કોઈ નહીં ખીજાય તમને. સુપરવાઇઝર નહીં ખીજાય ને પેપર ચેક કરવા વાળા નહીં ખીજાય. કદાચ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું નો આવે ને તો સરસ મજાને આપણી પાસે પેન્સિલ હોય ને, ઊભો આમ લીટો મારી દો અથવા રફ કામ કરી નાખો. એક જ લીટો મારવાનો આડો પેન્સિલથી, બસ પતી ગયું. એની જરૂર જ નથી. છોડો. વિભાગમાં આડાવડા રકમ પ્રમાણે આડાવડા ક્રમ પ્રમાણે દાખલા ગણીએ. હા, ચાલે ચાલે. વિભાગમાં આડાવડા ચાલે. પહેલા તમે 34મો ગણો, પછી 33મો ગણો. પણ એવું કરવા કરતા, કોણ છે આ માનવભાઈ, એવું કરવા કરતા મેં કીધું એ પ્રમાણે તમે કરો ને. 31, 32, 33, 34, 35. 31, 32, 33, 34, 35. રેડી? 31મો તમને નથી આવડતો એની જગ્યા છોડી દો. જેટલી તમે ધારો છો એની કરતા થોડીક વધારે છોડી દો. 32મો આવડે છે ગણ નાખો. 33મો નથી આવડતો, ધારી છે જગ્યા કરતા થોડીક જગ્યા છોડી દો વધારે. એવું કરો માનવભાઈ. કારણ કે ઘણી વખત કેવું થાય છે, ઘણી વખત મને પણ કંટાળો આવે છે. કારણ કે પેપર ચેક કરતા હોય ને ત્યારે સવારથી સાંજ સુધી, માની લો કે હું પેપર ચેક કરવા બેઠો ને, એટલે મારે સવારથી સાંજ સુધી 31, 32, 33, 34, 35, 31, 32, 33, 34, 35 આવું કરવાનું હોય. રેડી? એટલે હું શું કરું, મારા મગજમાં ઈ જવાબ છપાઈ ગયા હોય. 31, 32, 33, 34, 35 ના જવાબ છપાઈ ગયા હોય. કારણ કે સવારથી સાંજ સુધી એકનું એક ચેક કરો ને પછી સોલ્યુશન જોવા જવાની જરૂર ન પડે. ઓલું તમે આડાવળું કરો ને તો પછી આડાવળું થાય ને તો પછી ક્યારેક ક્યારેક મગજ જાય. અરે આ ડોબા જેવાને ખબર નહીં પડતી હોય, આ જગ્યા મૂકીને લાઈનમાં લખ્યું હોત તો એકદમ શાંત મગજ નો હોય ને એને મગજ જાય. એટલે છે ને આપણે જોકે તપાસે વ્યવસ્થિત જ છે, પણ ગોતવા જવું પડે. સામે વાળાને મુશ્કેલી થાય એવું આપણે શું કામ કરવું? એટલે લાઈનમાં જ લખવું. હો, દાખલો ગણતા અધૂરો પેજ વધ્યું હોય તો એ જગ્યા ખાલી મૂકી બીજા પેજ ઉપર આરામથી ગણી શકાય, કોઈ નહીં ખીજાય. ખાલી પેજમાં લીટો મારો, અરે નો મારો તોય વાંધો નહીં. અધૂરું પેજ રહી જાય, નવા પેજથી નવો દાખલો ચાલુ કરો તમ તારે, કોઈ ટેન્શન નહીં. અને મોટા વિભાગમાં એ જ કરવાનું. DEF નવો દાખલો નવા પેજ ઉપર જ ગણો, ટેન્શન લો માં તમ તારે. કયા ચેપ્ટર સ્કીપ નહીં, એ નહીં કહું હું, ક્યારેય નહીં કહું. સ્કીપ કરવા વાળી સિસ્ટમ હું નહીં કહું ક્યારેય, એ મારા મોઢે નહીં આવે. કારણ કે ભૂલ બહુ પડે છે, પ્રેક્ટિસ નો ભાવ. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું ફાયદો છે. રેડી? ઘણા લોકો, ઘણી વખત આવું કહેતો હોય, ઘણા લોકો છે ને એકાઉન્ટ અને સ્ટેટ વાંચે છે. મને આજ સુધી ઈ ખબર ન પડી કે એકાઉન્ટ સ્ટેટ વાંચવું શું કામ. આપણે એમ કહેવી ને બાળકોને કે એકાઉન્ટ સ્ટેટ વાંચવાનું થોડું હોય, તો બાનું શું બતાવે, સર MCQ છે, સર SQ છે, સર થિયરી છે. એ તો વાંચવા પડે ને. નહીં ભાઈ, વાંચો નહીં. તમે શું કરો,
તો કે તમે સવાલ વાંચો, એનો જવાબ તમે નોટબુકમાં લખો, નહીં ચેન્જ કરો યાર. તમે સવાલ વાંચી અને નોટબુકમાં લખતા જાઓ. એમસીક્યુ તો એમસીક્યુ. પેલો એમસીક્યુ ભાગીદારના મૂડી ખાતા. બીજો એમસીક્યુ પાઘડી એ કેવી મિલકત છે, અદ્રશ્ય. ત્રીજો એમસીક્યુ તમારી લખવાની સ્પીડ વધશે અને તમારી પ્રેક્ટિસ વધશે. લખવાની સ્પીડ વધશે આમાં તમારી. રેડી? પણ હવે ખબર નહીં બાળકોના માઇન્ડમાં શું હોય, એ પોતાની મરજીના જ રાજા હોય છે, એટલે બહુ આપણે કહેતા નથી કે તમારે જે કરવું હોય એ તમે કરો. માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ અને બીજી પદ્ધતિમાં ખબર ન પડી. અચ્છા, ટૂંકમાં સમજાવું, એકદમ ટૂંકમાં સમજાવું. માલ મિલકત નિકાલ ખાતામાં જો આખું યુનિટ એક સાથે વેચી દેવાનું હોય ને, એ પ્રથમ પદ્ધતિ. આખું યુનિટ એક સાથે વેચી દેવાનું હોય એનો મતલબ શું થયો સર? તો કે મૂડી દેવા મિલકત લેણા. અહીંયા તમારે જેટલું જમીન, મકાન, પાઘડી, યંત્ર બધું છે ને, તમે બધાને એક સાથે વેચી દો. એટલે એક સાથે ખાતા બંધ કરી દો અને એક સાથે વેચી દો. એ પ્રથમ પદ્ધતિ. હવે તમે વાંચશો ને તો તમને આસાનીથી સમજાઈ જશે. બીજી પદ્ધતિ એટલે શું? માની લો કે તમારી પાસે 5 લાખના યંત્ર છે, તમારી પાસે 10 લાખના મકાન છે, તો તમે શું કરો? તો કે તમે એટલું કરો, 5 લાખમાંથી 3 લાખના યંત્ર હાલ વેચી દો અને 2 લાખના યંત્ર હજી તમારી પાસે રાખો. 10 લાખનું મકાન છે ને, એમાંથી 7 લાખનું મકાન તમે વેચી દો છો, 3 લાખનું મકાન હજી તમારી પાસે છે. એનો મતલબ એમ થયો કે બીજી પદ્ધતિ છે ને, બીજી પદ્ધતિ, એમાં 5 લાખના યંત્ર બંધ નહીં કરવાના, 3 લાખના યંત્ર બંધ કરવાના, 2 લાખના નહીં રહેવા દેવાના. 10 લાખ છે એમાંથી 7 લાખના યંત્ર મકાન વેચી દેવાનું, બાકીનું તમારી પાસે રાખવાનું. આ પ્રથમ પદ્ધતિ ને બીજી પદ્ધતિ. પ્રથમ પદ્ધતિમાં બધું જ વેચી દો, બીજી પદ્ધતિમાં ટુકડે ટુકડે વેચો. અક્ષર સારા હોય, હા હા સારા હોય. રફ કામ લાસ્ટ પેજ પર કરવાનું, હા લાસ્ટ પેજ પર કરી નાખવાનું. રફ કામ લાસ્ટ પેજ પર કરી નાખવાનું. ચાલો આગળ વધીએ. તો છેલ્લે હતું શું? તો કે સાહેબ છેલ્લે હતું પાકું સરવૈયું, મિલકત લેણા અને મૂડી દેવા. 4 ખાતા અને 1 પત્રક. 4 ખાતા અને 1 પત્રક. રાઈટ? આવી રીતના એટલું યાદ રાખવાનું કે ખરીદીને લગતો ખર્ચો, અને આમાં યાદ રાખવાનું આમાં ગાભા, મજૂરી અને અટપટા ખર્ચા. વેપાર ખાતાની ઉધાર બાજુ. સાહેબ અટપટા ખર્ચા એટલે જે તમને ખબર ન પડે ને એવા ખર્ચા. રેલવે નૂર, ખબર નહીં, રેલવે નૂર નથી આવડતું. તોલાઈ, સાહેબ એ નથી આવડતું, લખી નાખો વેપાર ઉધાર. ડેમરેજ, ડેમરેજ એટલે શું થતું છે એ નથી આવડતું, લખી નાખો વેપાર ઉધાર. રેડી? એવા બધા ખર્ચા. અને વેચાણ આ બાજુ આવક આવે નહીં. પછી તો કે ખર્ચા અને નુકસાન. આવક માલ ગાડા ભાડું, હા અચ્છા માલ મોકલો ને, હા નફા નુકસાન ઉધાર. પછી વેચાણ ખર્ચ, અચ્છા હા માલ વેચી અને, અચ્છા ઓકે. રેડી? આવક વેરો, વ્યવસાય વેરો એવું આવતું નથી. પણ આપણને જો આવક વેરો કે તો આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી નાખવાનું. આમાં આમાં ચેપ્ટર નંબર 2 માં વાર્ષિક હિસાબમાં, પેઢીના વાર્ષિક હિસાબમાં. ઓકે ચાલો. તો હવે આઈએમપી દાખલા કયા કયા છે એની જરા આપણે એક નજર ફેરવીએ. તો સૌપ્રથમ આઈએમપી દાખલો છે બ્રહ્મા અને વિષ્ણુ વાળો દાખલો. રેડી? 5 હવાલા છે. સરકારે, જો ધ્યાનથી સાંભળજો, સેક્શન ઈ માં કયું ચેપ્ટર નહીં, મેં તમને પેલાય ના પડી છે, હું ઓપ્શન નું કઈ કહેશ જ નહીં. તમને જે ગમે એ તમારે કરવાનું. હું નથી કહેતો ઓપ્શન નું, અને ક્યારેય નહીં કહું, ભવિષ્યમાં નહીં કહું.
તમને એમ થાય કે આ ચેપ્ટર મને વધુ આવડે છે તો એ રાખો, આ ચેપ્ટર ઓછું આવડે છે એને ઓપ્શનમાં કાઢો. પણ હું નહીં કહું કયું ચેપ્ટર ઓપ્શનમાં કાઢો, કારણ કે મને બધા ચેપ્ટર આવડે છે એટલે હું બધા દાખલા ગણીશ. પેપર સોલ્યુશન બેચ આવશે ને એમાંય બધા દાખલા ગણીશ. હું ઓપ્શનમાં એકય દાખલો કાઢવાનો નથી. રેડી? એટલે એ તમારી મરજી છે, તમારે જે કરવું હોય એ. પણ આ દાખલો IMP છે, ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. અત્યાર સુધી કેવું હતું તો કે 5 થી 6 હવાલા જ પૂછતા હતા. અત્યાર સુધી કેવું હતું, 5 થી 6 હવાલા જ પૂછતા હતા. અને એવો નિયમ એ છે કે વધુમાં વધુ 5 અથવા તો 6 હવાલા પૂછવા. રેડી? પરંતુ માર્ચ 2023 આ નિયમ ચેન્જ થઈ ગયો. સર ખોટું બોલો માં. માર્ચ 2023 ના પેઢીના વાર્ષિક હિસાબ છે ને, એ પેઢીના વાર્ષિક હિસાબમાં કેટલા હવાલા છે? 6 હવાલા જ છે. ખોટું બોલો માં સર. કેટલા હવાલા છે? 6 જ છે. હો, મેં જોયું પેપર. તમે ખોટું બોલો માં. જે નિયમ છે ને એ જ પ્રમાણે હવાલા આપ્યા છે. પરંતુ એ જે દાખલો છે ને એ દાખલો 8 હવાલાનો દાખલો છે. જોવો હોય તો જોઈ લેજો. કેટલા હવાલાનો દાખલો છે? ઉદાહરણ નંબર 9. ઉદાહરણ નંબર 9. ગુપ્ત હવાલા અલગ. જે હવાલા તમને 6 દેખાય છે ને, પેપરમાં જે હવાલા 6 દેખાય છે ને, ઓરિજિનલમાં 8 હવાલા છે. અત્યાર લગી આપણા મનમાં શું હતું કે 5 અથવા 6 હવાલા જ સરકાર પૂછે છે. 8 હવાલાનો દાખલો છે, જોઈ લેજો. ઉદાહરણ નંબર 9 છે. તમારી પાસે ચોપડી હોય ને તો જોઈ લો. ઉદાહરણ નંબર 9 8 હવાલાનો છે. એ લોકોએ 6 હવાલામાં મૂક્યું છે. કઈ રીતના મૂક્યું છે એ હું કહી દઉં. કઈ રીતના મૂક્યું છે ને એ હું કહી દઉં તમને. કઈ રીતના મૂક્યું છે તો માની લો કે 5મો હવાલો છે આવક વેરાની જવાબદારી ₹500 ચૂકવવાની થઈ. અને એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ આપું છું. 6થું, આમા ગાભા ₹100 ચૂકવવાના બાકી છે. તમારે મારી ટેસ્ટ લેવી હોય ને તો તમે લઈ શકશો. આ કેટલા હવાલા છે કે છે મને કોઈ? આ કેટલા હવાલા છે? 2 હવાલા. આ કેટલા હવાલા છે? 2. આવકવેરાની જવાબદારી ₹500 ચૂકવવાની થઈ. આવક માલ ગાડા ભાડું ₹100 ચૂકવવાનું બાકી છે. કેટલા હવાલા છે? 2. સરકારે સ્માર્ટ વર્ક કરીને શું કર્યું? અને હાલો બોલો કેટલા હવાલા છે? જોઈ લેવાનું. ઉદાહરણ 9 જોવાની એકદમ છૂટી. કેમ ભાઈ? આવું થોડું આપણું કઈ ઘરનું થોડું છે એટલે વાતું કરશો. માર્ચ 2023 નું પેપર તમને કોઈને પણ જોઈ લેવાની છૂટી. માર્ચ 2023 નું પેપર લેવું અને ચોપડીનું ઉદાહરણ નંબર 9 લેવું. પછી તમે મને યાદ કરજો કે કેટલું રિસર્ચ કરેલું છે સાહેબે. એટલે ખોટા ગુમાનમાં ન રહેતા કે 5 કે 6 હવાલા વાળા જ સરકાર પૂછે છે. માર્ચ 2023 એ ગુમાન ચકનાચૂર કરી દીધું છે. રેડી? વચ્ચે કયો શબ્દ તમને દેખાશે? અને શબ્દ દેખાશે. અને અને શબ્દ દેખાણો એટલે સમજી લેવાનું 1 હવાલો થઈ ગયો. 2 નો 1 હવાલો થઈ ગયો. આ તો સાદા વાક્ય અને સાદા વાક્યનું સંકુલ વાક્ય કરી નાખ્યું અને શબ્દ ઉમેરીને ગુજરાતીમાં. ઓકે? પેપર પહેલા 15 મિનિટ આપે છે, તેમાં ખાતા દોરી શકાય? હા, દોરી શકાય. દોરી શકાય. હો, થઈ ગયું? એટલે આ ખાસ ધ્યાન રાખો. ઓકે? પેપર જ્યારે બનાવ્યા ને ત્યારે જોજો, આપણું બીજું પેપર છે ને, નવું પેપર સ્ટાઇલનું બીજું પેપર અથવા જૂનામાં તે બીજા પેપરનો વાર્ષિક હિસાબ છે ને એમાં 8 અથવા તો 9 હવાલા છે. આપણે જે યુથનું પેપર સેટ બનાવ્યું ને ત્યારે મેં 8 હવાલો અથવા 9 હવાલા વાળો દાખલો મૂક્યો છે. મને ઘણા મોટા શિક્ષકોના ફોન આવ્યા કે જે મારી જેટલી ઉંમર હોય ને, મારી જેટલી ઉંમર એવાના ફોન આવ્યા કે પેપર કઈ રીતના બનાવ્યું છે, આ કેવું પેપર બનાવ્યું છે. છોકરાઓમાં મિસગાઈડ થાય
સરકારનો નિયમ છે કે 5 થી 6 હવાલા જ મૂકવા, વધુમાં વધુ 7. તમે 9 હવાલા મૂકો છો. છોકરાઓમાં મિસગાઈડ થાય છે. છોકરાઓને ખબર નથી પડતી કે કયું પાકું કરવું. ત્યારે એવા સાહેબને સમજાવ્યું કે સાહેબ આ સાદું વાક્ય હતું ને એનું એ લોકોએ સંકુલ વાક્ય કરી નાખ્યું. સંયુક્ત શું કહેવાય, ભૂલાઈ ગયું મને ગુજરાતી. સંકુલ, સંયુક્ત વાક્ય અને શબ્દ ઉમેરેલો છે. રેડી? પેલા પુરવણી આપશે કદાચ, મને યાદ નથી રહ્યું. પેલા પેપર આપે કે પુરવણી આપે? 2 પેપર છે, એમાં દાખલા છે N9 છે આમનો. હા, રેડી? હવે પેલા હું આપે ને મને ભૂલાઈ ગયું છે. પેલા પુરવણી આપે કે પેલા પેપર આપે એ બહુ કઈ યાદ રહ્યું નથી. પેલા પુરવણી આપે. હા હા, રેડી. પેલા પુરવણી આપે. પુરવણીમાં તમારી બધી વિગત ભરી દેવાની હોય, એકદમ વ્યવસ્થિત ભરી દેવાની હોય. પછી થોડોક સમય થાય ને એટલે તમને પેપર આપે અને એવું કહેવામાં આવે કે લખવાનું નથી, પેપર વાંચવાનું છે. રેડી? તો જ્યારે પેપર આપે અને પુરવણી આપે એ બે વચ્ચે ગેપ હોય, એમાં તમે ખાતા દોરી શકશો. ઓકે, એમાં તમે ખાતા દોરી શકશો. ચાલો, તો સૌપ્રથમ બ્રહ્મા અને વિષ્ણુ વાળો દાખલો છે. 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 31/3/2017 ના રોજ અનુક્રમે હવાલા પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. જ્યારે પણ વાર્ષિક હિસાબ તૈયાર કરવાનું કે એટલે કેટલા ખાતા? તો કે સાહેબ આપણે દોરી નાખવાના 5 ખાતા. રેડી? આવતા ન આવતા 5 દોરી નાખવાના. પછી જે કાઢવાના હોય એક ખાતા કાઢી નાખવાના. એકદમ સિમ્પલ દાખલો છે. આ દાખલામાં અઘરું કઈ છે નહીં. ઓકે, મશીનરી પર 6% ઘસારો, ફર્નિચર ફિક્સર્સ પર 20% ઘસારો. એકદમ સિમ્પલ છે. દેવાદારો ઉપર 500 ઘાલખાદ માંડી વાળવાની, એ પણ એકદમ સિમ્પલ છે. 1 મિનિટ. બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5000 અને 4000 વાર્ષિક પગાર મળવાનો બાકી છે. સોરી, આપવાનો બાકી છે. રાઈટ? એટલે આની અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં અને ભાગીદારના મૂડી ખાતામાં. 500 કમિશનના મળવાના બાકી છે, એટલે નફા નુકસાનની જમા બાજુ, અને બીજી અસર મળવાનું બાકી એટલે લેવાનું બાકી, મિલકત લેણા બાજુ. પગારના 300 ચૂકવવાના બાકી છે, નફા નુકસાનની ઉધાર બાજુ, અને ચૂકવવાનું બાકી એટલે દેવાનું બાકી, બીજી અસર મૂડી દેવા બાજુ. ઓકે, હમણાં કોમેન્ટ નો કરતા કોઈ. મળવાનું બાકી એટલે લેવાના બાકી, અને લેણું કહેવાય. આપણે જે પહેલેથી સમજાવતા આવ્યા છીએ એ જ. ચૂકવવાનું બાકી એટલે દેવાનું બાકી. કાઠિયાવાડી ભાષામાં આપણે ચૂકવવાનું બાકી છે તો કે દેવાનું બાકી છે. એને દેવાનું બાકી છે. દેવું એટલે મૂડી દેવા બાજુ. અગાઉથી મળેલ, ભાઈ અગાઉથી મળ્યું હોય ને એ આપણે દેવું પડે. અગાઉથી મળ્યું હોય તો દેવું પડે, મૂડી દેવા બાજુ. અને અગાઉથી ચૂકવેલું હોય ને એ લેવાનું હોય. જ્યાં સુધી એનો સમય ન પાકે ત્યાં સુધી જ. સમય ન પાકે ત્યાં સુધી એને કહેવાય મિલકત લેણા બાજુ. ઓકે, આ દાખલો એકદમ ઈઝી દાખલો છે. બધી જ વિગત અહીંયા મેં પહેલા લખી નાખી છે. તમારે આવું લખવાનું નથી. તમારે કોઈ પણને આવું લખવાનું નથી. ઓકે, આ એક પ્રકારનો તમે આવું લખશો તો ટાઈમ તમારો બરબાદ થશે. આ તો શું છે કે મારે ઘણી વખત દાખલા અડધું ઘરેથી આપવાનું હોય ને એટલે મારે આવું લખવું પડે. બાકી આ આવું લખશો એટલે ટાઈમ એકદમ બરબાદ થશે. એટલે આવું ન લખતા. સર, આખર સ્ટોકમાં ઓછી કિંમત લેવી, 100 અને 90 આપ્યું હોય તો 90 લેવાનું આખર સ્ટોકમાં. તો કે હા, એ છે શાણપણાનો સિદ્ધાંત. ધોરણ 11માં ચેપ્ટર નંબર 6 સિદ્ધાંતો આવતા ને એમાં આખર સ્ટોકમાંથી ઓછી રકમ લેવાની એક શાણપણાનો સિદ્ધાંત કહેવાય. એટલે એ ઓછી રકમ લેવાની. લખી દઈએ તો શું પેપર પછી પાછું લે? લખી દઈએ, શું લખી દેતા હશે? આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી સમ કયો છે? 5 હવાલા વાળા બધા. 2022 સુધી એવું હતું. 5 6 હવાલા વાળા બધા. ઓકે સર, બહુ ડિસ્ટર્બ થાવ છું, બાર સાઉન્ડ છે, કાનમાં એવું લાગે તો ઇયરફોન નાખી દો. આજ તો ઘર ઘર રામ આયે હે, ઘર ઘર રામ આયે હે, સીતા લક્ષ્મણ સાથ આયે હે. તો આજે એવું થોડુંક રહેવાનું છે. ઓકે, તો શું કરશું? કારણ કે ભારત દેશ છે એ તહેવાર પ્રિય દેશ છે.
અને તહેવાર પ્રિય દેશમાં કોઈને આડું અવાય નહીં. કાલે સાંજે એક સોસાયટીમાંથી સરસ મજાની શોભાયાત્રા નીકળે. સાંભળજો, એક શેરીમાંથી સરસ મજાની શોભાયાત્રા નીકળી, બીજી શેરી થઈ, બીજી સોસાયટી થઈ, આગળ 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 લોકો જય શ્રી રામ કરતા 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 આગળ વધ્યા. ત્યાં બીજી એક સોસાયટીમાં 4-5 સભ્યો બેઠા હતા. એમની સોસાયટીમાં કાંઈ પ્રોગ્રામ નહોતો. પેલા ડીજે લઈને જતા હતા એને એમની સોસાયટીમાં લઈ ગયા. તમે ઉત્સવ કરો ને અમે ઉત્સવ કરીએ. બોલો, એને આખી સોસાયટીમાં ફેરવા. ઉત્સવ પ્રેમી લોકો ગમે ત્યારે મોજ કરવા મળતી હોય એટલે મોજ કરી લેવાની, પણ 2 કલાક આજે ભણી લઈશું. ઓકે, કારણ કે શાળામાં રજા હતી અથવા 10 વાગ્યા સુધી ચાલુ હતી, તો પછી થોડું ઘણું ભણીએ. કારણ કે ભગવાન રામને ખબર છે કે કૃષ્ણ કહી ગયા છે કે મહેનત કરીશ તો જ તને ફળ મળશે, નકર નહીં મળે. એટલા માટે હવાલા બધા જોઈ લીધા છે. એકદમ સિમ્પલ દાખલો છે. ત્યાર પછી બીજો દાખલો કયો છે તો કે પાર્થિવ અને પ્રિયા વાળો દાખલો. જોઈ લેજો. 6 હવાલા છે. કેટલા હવાલા છે? 6 હવાલા છે. આખર માલ સ્ટોકની કિંમત 40,000 છે, જેનાથી 20% માલની કિંમત 10% વધુ છે, નથી લેવી. 40,000 જ લીખ નાખો. રેડી? જ્યારે પણ એવો શબ્દ સાંભળો ને કે વધુ છે, નથી લેવું. સીધું જ જો આમાં સમય બરબાદ થાય. પેલા ભાઈએ મને કીધું હતું કે સાહેબ 35 મિનિટ વહી જાય છે દાખલો ગણતા. તો એ ભાઈ શું કરતા હોય? આમાં લખ્યું છે કે 40,000 આખર સ્ટોક છે, એટલે આખર સ્ટોક લખી નાખે 40,000. પછી તો કે 20% માલની કિંમત 10% વધુ છે, એટલે આમાંથી પાછા 20% કરે, આમાંથી પાછા 80% કરે, એટલે 4 દુ 8, એટલે 8,000 થયા. 8 ચોક 32, એટલે 32,000 થયા. પછી શું કરે? 20,000 માલની બજાર કિંમત 10% વધુ છે. 20,000 માલની બજાર કિંમત 10% વધુ છે, એટલે આના 10% કરે, 800 રૂપિયા આવે. અહીંયા લખે 8,800, અહીંયા લખે 32,000. પછી શું કરે? 2 માંથી ઓછી તો કે 8,000, 2 માંથી ઓછી તો કે 32,000, 40,000 આવ્યા. 40,000 લખી નાખો. કેટલો ટાઈમ ખરાબ થયો. એટલે જ્યારે દાખલા ગણો એટલે થોડુંક સ્માર્ટ વર્ક વાપરો. કે ચાલો વધુ કીધું છે ને, વધુ ઈની જ લઈ લ્યો, કારણ કે વધુ તો લખવાનું થતું નથી. 40,000 ની બહાર જવાનું થતું નથી. રેડી? ઓકે સર, આપણે તો પેપર આપે એમાં ભૂલમાં MCQ માં ટીક કર્યું હોય તો શું કરવાનું? પેપર ફાડીને નાખી દે ને. ના, કાંઈ ન કરે, કાંઈ ન કરે. એટલા બધા ન બીતા પાછા, પણ ટીક ન કરતા પાછા. એટલા બધા બીતાય નહીં, કાંઈ ન થાય, અને ટીક ન કરતા. ભૂલમાંથી ટીક ન કરતા. નકર કે અમારા વિદ્યાકુલના સાહેબ કીધું છે ટીક કરવાનું, કાંઈ થાય તો જવાબદારી તમારી. મારું નામ નો આપતા. ગણતરીમાં માર્ક છે? વન નહીં, ગણતરીમાં માર્ક છે. હવાલામાં નહીં, કાંઈ માર્ક નથી. ગણતરીના કોઈ માર્ક નથી. પેલું, મૂડી પર 8% લેખે, ઉપાડ પર 12% લેખે વ્યાજ લેવાનું છે. ધ્યાનથી જોવાનું. પાર્થિવ દર માસના અંતે, આવો શબ્દ આવ્યો, દર માસના અંતે, એટલે 3 વિગત આપણા મગજમાં આવી જવી જોઈએ. 66/12, 72/12, 78/12. 3 વિગત આવી ગઈ. દર માસના અંતે, અંતે હોય તો 66/12. રેડી? તો લખી નાખ્યું 66/12. પ્રિયા 1/10/2016 ના રોજ. પ્રિયામાં કાંઈ નથી લખ્યું, એટલે પ્રિયાના 6 મહિના. તો અહીંયા જુઓ, પાર્થિવના 66/12 લીધા છે અને પ્રિયાના 6 મહિના લીધા છે. ઓકે, જે આવતું હોય એ લખી નાખવાનું. ત્યાર પછી 10,000 નો ઉધાર વેચેલની નોંધ કરવાની બાકી છે. પેલા જો આખા હવાલામાં ગમે ત્યારે બીજું ચેપ્ટર હોય, 5મું ચેપ્ટર હોય કે 6ઠું ચેપ્ટર હોય, ગમે એ ચેપ્ટર હોય, આખા હવાલામાં આપણને કાંઈ ખબર ન પડે ને તો એના 2 ભાગ પાડી દો. 2 ભાગ પાડશો ને 2, તો તમને એકદમ પ્રોપર વ્યવસ્થિત સમજાઈ જશે. આમાં મને આખા હવાલામાં કાંઈ ખબર ન પડે ને તો હું 2 ભાગ પાડી દઉં. આ સંયુક્ત વાક્ય છે ને, એનું સાદું વાક્ય કરી નાખું. ₹10,000 નો ઉધાર વેચાણ માલની નોંધ કરવાની બાકી છે. હાલો, વેચાણની નોંધ કરવાની બાકી છે
તો પેલી અસર વેચાણમાં પ્લસ, નહીં નોંધાયેલ વેચાણ. વેચવી કોને? તો કે સાહેબ વેચવી ગ્રાહકને, તો ગ્રાહકમાં પણ પ્લસ, અથવા તો દેવાદારમાં પણ પ્લસ. રેડી? પછી બીજાનો આગળ ચાલવાનું. માર્ચ 2017 નો વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણાયો છે. હવે આપણને ખબર છે સાહેબ, આપણને ખબર છે સાહેબ, શું ખબર છે? તો કે નોંધ સરવાળાની ભૂલ અને ખતવણીની ભૂલ એક જ અસર થાય. સરવાળાને ભૂલ અને ખતવણીના ભૂલની કેટલી અસર થાય? એક જ અસર થાય. એટલે આની એક જ અસર કરવાની. માર્ચ 2017 ના વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણાયો છે. ભૂલથી વધુ ગણાયો હોય તો એને ઓછો કરી દેવાનો, ભૂલથી ઓછો ગણાયો હોય તો એને વધુ કરી દેવાનો. અહીંયા ભૂલથી વધુ ગણાયો છે એટલે મેં જો અહીંયા ઓછો કરી દીધો. વધુ ગણાયેલ સરવાળો 2000, એક જ અસર. કેટલી અસર? એક જ અસર. ઓકે, દાખલા આવડે ને પણ બહુ ટાઈમ ખાઈ જાય છે. એ તો મેં કીધું પ્રેક્ટિસ વધારો. જેટલી પ્રેક્ટિસ તમે કરશો એટલી તમને ખૂબ જ મજા આવશે. કારણ કે આપણે 4 વ્હીલ્સ તો આવડે છે સાહેબ, 4 વ્હીલ તો આવડે છે, પણ ક્યારેક ક્યારેક અડી જાય છે સામેવાળાને, આપણને તો ન અડે. તો એનો મતલબ શું કરવાનો કે તમે પ્રેક્ટિસ જેટલી 4 વ્હીલ ચલાવવાની કરશો એટલા 4 વ્હીલ ચલાવવામાં તમે એક્સપર્ટ થશો. એવી જ રીતના આમાં છે કે આજ તમે દાખલો ગણવા બેસો, પહેલી વખત 35 મિનિટ થાય, અડધી કલાક પછી પાછો આનો આ દાખલો ગણવાનો, પછી 35 મિનિટ ન થવી જોઈએ, પછી એનાથી ઓછો થવો જોઈએ ટાઈમ. રેડી? એટલા માટે પ્રેક્ટિસ કરવી પડશે ગમે ત્યારે. સાંજે એવું નક્કી કરી નાખો, સાંજે સૂતી વખતે એક વાર્ષિક હિસાબ ગણીને બેસવાનું, સુઈ જવાનું. ઓકે, દાખલામાં તો વાંધો નથી આવતો, બટ થિયરી માર્ક કપાઈ જાય છે. આમાં આપણે ક્યાં થિયરી બહુ આવે છે? એક 7મું ચેપ્ટર, એક બીજું ચેપ્ટર થિયરી, બીજી કઈ થિયરી આવતી નથી. રેડી? એક 7મું ચેપ્ટર અને બીજા ભાગનું બીજું ચેપ્ટર, બીજી કઈ થિયરી નહીં. 2000 ની વધારાની ઘાલખાત માંડી વાળો, એટલે 2000 ની ઘાલખાત દેવાદારમાંથી માંડી વાળવાની. 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરો, 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરી નાખવાની. ઓકે, પછી તો કે 4000 નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. ફિટિંગ્સ નકામું થઈ ગયું એટલે ફર્નિચર ફિટિંગ્સ માંથી 5000 રૂપિયા બાદ કરી દેવાના. ક્યાંય ગયા રહ્યા? 10,000 માંથી 4 બાદ કરી દો ને એટલું નુકસાન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઓકે, ચાલો એના પછી તો કે એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4000 દાવો ચૂકવવાનો મંજૂર કર્યો. તો પેલા જોઈ લેવાનું સાહેબ, અત્યાર સુધી ચૂકવવાનો દાવો કેટલો હતો? તો કે કાંઈ નહીં. હવે કેટલો થયો? તો કે 4000. નુકસાન ગયું નફા નુકસાનની ઉધાર બાજુ, અથવા તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ, એવું આવતું ને 5મા ચેપ્ટરમાં. દાવો અત્યાર સુધી દાવો કેટલો હતો? તો કે સાહેબ કાંઈ નહીં. હવે થયો નુકસાન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. રેડી? પછી બીજું, દાવો એટલે દેવું થાય, દાવો એટલે દેવું થાય. બીજી અસર મૂડી દેવા બાજુ. જેટલું સમજશો ને એટલું એકાઉન્ટ આવડશે, જેટલું નહીં સમજો ને એટલું એકાઉન્ટ આવડશે નહીં. રેડી? એટલે એકાઉન્ટને સમજવું વધારે જરૂર છે. હું તમારી જેવડો હતો ને ત્યારે નકરો ગોખતો, એકાઉન્ટને ગોખતો હું. સાચું કહી દઉં છું. રેડી? એટલે એકાઉન્ટમાં મારે કેટલા માર્ક હતા? 85 માર્ક. 12મા ને એકાઉન્ટમાં 84 કા 85 એટલા માર્ક છે, બહુ વધારે નથી. કારણ કે હું તમારી જેવડો હતો ને ત્યારે ગોખતો, ગોખવામાં એટલા જ આવે, બહુ જાજાનું આવે. પણ ઇકો અને બીએ આ બે હું વ્યવસ્થિત પાકું કરતો. ઇકો અને બીએ આમ સ્ટોરી બનાવતો ને આમ ઇમેજ કરતો ને આમ ઓલું થાય ને એટલે તરત ઓલું ત્રિકોણ યાદ આવી જાય, 3 સ્તર યાદ આવી જાય,
ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને નિમ્ન સપાટી ને આખું બંધ કર્યું ને એટલે આખો એનો ઓલું યાદ આવી જાય, સ્ટ્રક્ચર યાદ આવી જાય. રેડી? અમુક એવી ચાવી યાદ રાખતો, એ ચાવી કોકની હારે જોડી દેવાની. રેડી? એ ચાવી કોકની સાથે જોડી દેવાની. આવે ચાલુ જ છે. થઈ ગયું? ओके. कहा अचानक क्या हुआ? अचानक क्या हुआ? हाँ, अभी सरखा नहीं हुआ है. बालको कमेंट करो, हरखा हो गया है. अच्छा, अब हरखा हो गया है. हाँ, तो इको बीए में તમારે એવું કરવાનું, કોઈ વ્યક્તિ સાથે, કોઈ સંસ્થા સાથે, કોઈ ગમે એની સાથે જોડી દો અને પછી ચાવી પાકી કરો. મજા આવશે. અત્યારે મને ભૂલાઈ ગયું, નકર હું તમને એકાદું ઉદાહરણ આપે. જેટલી ઇમેજ તમે કરશો ને જેટલું, એટલો ફાયદો તમને છે. માની લો કોઈના કાંઈ લક્ષણ છે ને, તો કોઈ વ્યક્તિ સાથે જોડી દો કે પઠાણ સાહેબ છે. માની લો કોઈના ફાયદા હોય, કોઈના ફાયદા, તો પઠાણ સાહેબ છે, તો પઠાણ સાહેબ સાથે જોડી દો. એના 5-6 ફાયદા જોડી દો કે પઠાણ સાહેબ રેગ્યુલર વ્યક્તિ છે. પઠાણ સાહેબ તો કે આવી રીતના છે. પઠાણ સાહેબ તો કે આવી રીતના છે. હા, રેડી? તરત જ યાદ આવશે. એવી રીતના કરશો તો. બાકી તમારી ઈચ્છા, કારણ કે તમે તમારી મરજીના રાજા હોય છે. એટલા માટે ઇકો અને બીએમ મારે 94 માર્ક હતા, બેમાં સેમ માર્ક, 94. પણ એકાઉન્ટ સ્ટેટમાં પછી મને ખબર પડી કે આવી રીતના થાય છે. ઓકે, ચાલો. એના પછી તો કે ચૂકવવાની બાકી મજૂરી 2000 મજૂરી ખાતે નોંધ્યા છે. જો અહીંયા આપણને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, સ્ટેટમાં હતા કે 70-75 જેવા હતા. હું બહુ કાચો છું પહેલેથી, સ્ટેટમાં આપણને આવડતું જ નથી. કોણ માથાકૂટ કરે, કેટલા સૂત્ર પાકા કરવા જવા. આપણે પહેલેથી એક તો એકાઉન્ટ એટલું આવડે ઓછું, એમાં સ્ટેટ કેટલું અઘરું. સ્ટેટ નહીં કર્યું, પછી એ એકાઉન્ટ જ રાખ્યું. શું કીધું છે? ચૂકવવાની બાકી મજૂરીના 2000 મજૂરી ખાતે નોંધ્યા છે, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે. કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે એનો મતલબ એવો થયો કે સાહેબ કાચા સરવૈયાની એક જ અસર થાય, એક જ અસર. આજે વાતો બહુ થઈ ગઈ હો, કાલે એટલી બધી વાતો નથી કરવાની. એક જ અસર. કેટલી અસર? એક જ અસર. તો આની પણ એક અસર થઈ, આની પણ એક અસર થઈ. આ બંનેની એક અસર થઈ. અહીંયા 2000 ની એક અસર, અહીંયા 2000 ની એક અસર, એકની એક બે અસર થઈ ગયું ને. એટલે ગમે ત્યારે દાખલામાં કોઈ એક હવાલાની એક અસર થતી હોય તો બીજા કોઈ પણ હવાલાની એક અસર ફરજિયાત થાય અને થાય. કારણ કે દ્વિનોંધી નામા પદ્ધતિ, એક અસર ઉધાર તો એક અસર જમા થાય ને થાય. તો આ દાખલો પણ એક આઈએમપી દાખલો છે. ત્યાર પછી દાખલા નંબર ધર્મ અને કર્મ. આ પણ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી દાખલો છે. ધર્મ અને કર્મ મોસ્ટ આઈએમપી, કારણ કે 4 જ હવાલા છે અને રકમ પણ ઓછી છે. ઓકે, દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી એવું હવાલામાં આપેલું હોય તો માત્ર એક અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ. આવું મેં 11માં શીખવાડ્યું હતું. હજી ગયા શનિવારે જ મેં 11માં સેમ શીખવાડ્યું
વાર્ષિક હિસાબ ચાલે. દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી તેવું માત્ર હવાલામાં આપેલું હોય તો નફા નુકસાન ખાતાની જમા બાજુ. કાં તો એવું કીધું છે દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી, કાં તો એવું કીધું છે વટાવ અનામતની હવે જરૂર નથી. એટલે વટાવ અનામત તમારે ગોતી લેવાનો, રાઈટ. અને મેં 12 એકાદો દાખલો બતાવ્યો તો એકાદો દાખલો છે. આખર સ્ટોક 21,000 છે, જેમાં સ્ટેશનરી સ્ટોક 2,000 સમાયેલો છે. તો આખર સ્ટોકની પણ 2 અસર કરવાની, સ્ટેશનરી સ્ટોકની પણ 2 અસર કરવાની. યંત્ર પર ઘસારાનો દર વધારી 10% કરવાનો છે. ઓકે. આવતીકાલે તમે મને હવાલા પૂછશો અને હું બોર્ડ ઉપર ગણીશ. હવાલા ગોતીને આવજો. આવતીકાલે હવાલા ગોતીને આવજો. રેડી? ચાલો. 1,000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરતમાં નોંધાઈ ગયું છે. તો ભૂલથી ખરીદ પરતમાં નોંધાઈ ગયું હોય તો ખરીદ પરતમાંથી બાદ કરી દેવાનું, અને બીજું વેચાણમાં ઉમેરી દેવાનું. ખરીદ પરતમાંથી બાદ કરવાનું. નહીં નોંધાયેલ ઉધાર વેચાણ ખરીદ પરતમાંથી, અચ્છા ભૂલથી ખરીદ પરતમાં લખાઈ ગયું છે, ભૂલથી લખાઈ ગયું છે. એટલે વેચાણ ખરીદીમાં પ્લસ અને વેચાણ ઓલામાંથી માઇનસ. જાહેરાત ખર્ચ 1/4 આવતા વર્ષે લઈ જવાનો છે. 1/4 આવતા વર્ષે લઈ જવાનો છે. બાકીના જે હવાલા છે આ ગુપ્ત હવાલો છે. અહીંયા જે આપણને પગાર આપવામાં આવ્યો છે એ બીજા મહિના સુધી જ છે. આપણે 3 મહિના સુધી ગણવાનું હોય, એટલે 1 મહિનાનો બાકી છે. ધર્મની લોનનું વ્યાજનો ગુપ્ત હવાલો. ઓકે. અને આ આપણને નફો આપી દીધો છે, મૂડીના પ્રમાણમાં નફો. હે સર, તમારા સબ્જેક્ટમાં A1 આવ્યો હોય તો તમે અને મળવા આવશો ને? ટ્રાય કરશું જરૂર. ઓકે, ટ્રાય કરશું જરૂર, મળવા આવી શકાય. કારણ કે અહીંયા પણ ઘણા ઓફલાઈન ઘણા બધા કામ હોય છે. એક ગાડીનો રૂટ નીકળે છે એક જગ્યાએ ને બીજી ગાડીનો બીજી જગ્યાએ નીકળે છે. જ્યાં પણ શું કહેવાય વ્યવસ્થા થાય અહીંયાથી જે પ્રમાણે કહેવામાં આવે એ પ્રમાણે નીકળીએ છીએ. ઓકે, તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે. તમારા હવાલા અને મારું બ્લેન્ક બોર્ડ હશે મારા જવાબ સાથે. આવતીકાલે ફરી વખત મળીશું. ત્યાં સુધી પ્રેમ, ક્યારેક પ્રેમથી આવ્યા રાખજો. જય હિન્દ, જય ભારત.